કેમ છો મિત્ર? જય શ્રી કૃષ્ણ. તમારું સ્વાગત છે મારી યુટ્યુબ ચેનલમાં. તો આજે સોપારી, હળદર અને નાગરવેલના પાન વિશે હું જણાવીશ. જે વ્યક્તિના લગ્ન જલ્દી થતા નથી તેઓ માટે આ પ્રયોગ ઉત્તમ માનવામાં આવે છે. તો એના માટે એક મોટી સોપારી લેવી, તેની આજુબાજુ સિંદૂર લગાવી, તેની ઉપર પીળું કપડું રાખીને માને અર્પણ કરવું અને માને પ્રાર્થના કરવી કે જલ્દીથી લગ્ન થાય. અને નવરાત્રિ પછી આ સોપારી કપડામાં બાંધીને બેડરૂમમાં માથા નીચે મૂકવી. લગ્ન પછી પણ આ સોપારી ત્યાં જ્યાં મૂકી હતી ત્યાં જ રાખવી. હવે હળદર વિશે હું કહી રહી છું, તો સાંભળી લો. હળદર એક રહસ્યમય અને અદ્ભુત તાંત્રિક મસાલો છે. આના પ્રયોગ કરવાથી આપણું સ્વાસ્થ્ય અને શ્વાસની રક્ષણ થાય છે. તો આના માટે આપણે 2 આખી મોટી સૂકી હળદર લેવાની છે. ત્યારબાદ આપણે માને આ 2 ગાંઠ અર્પણ કરીશું. એ સુક્તમના પાઠ કરીશું અને શક્તિ પાઠ પણ કરવો ઘણો જરૂરી છે. આનાથી ધનની સમસ્યા હલ થાય છે. અને ત્યારબાદ પીળા વસ્ત્રમાં લપેટીને જ્યાં આપણે તિજોરી કે જ્યાં પૈસાનો આપણે સંગ્રહ કરીએ છીએ ત્યાં આગળ આ પીળા વસ્ત્રની અંદર લપેટી અને તે જગ્યાએ હળદર મૂકી દેવી. દર વર્ષે દર નવરાત્રિમાં આ જૂની ગાંઠનું પાણીમાં વિસર્જન કરવું, વહેતા પાણીમાં, અને નવી હળદરની સ્થાપના આપણે કરવાની. દર શુક્રવારે સાંજે આપણે શ્રી સુક્તમ કરવાથી પણ ધનની જે સમસ્યા હોય તે પણ આપણી હલ થાય છે. હવે હું નાગરવેલના પાન વિશે સમજાવીશ. તો નાગરવેલના પાન એ પૂજામાં વાપરવાથી બહુ જ લાભદાયી અને એક પ્રકારની ઔષધિ પણ માનવામાં આવે છે. અને તેનો ઉપયોગ એકદમ ચમત્કારી પણ માનવામાં આવે છે. તો નવરાત્રિમાં કોઈ પણ એક દિવસે નાગરવેલના પાન 27 લેવા, દંડી સાથે તેને ભેગા કરી અને લાલ દોરાની એક માળા જેવું બનાવી દેવું. નવરાત્રિમાં કોઈ પણ રાત્રે માને અર્પણ કરવી અને તમારી જે સમસ્યા જે છે, ધંધા રોજગાર, એ કોઈ બીને લગતી હોય, એ માને આપણે પ્રાર્થના કરવી અને જલ્દી સમસ્યાનું નિવારણ થાય એવું માને અર્પણ કરવાનું અને પ્રાર્થના કરવાની અને ત્યારબાદ જલમાં પ્રવાહિત કરી દેવું. દર શુક્રવારે આ પાનનું તમે પ્રયોગ કરી શકો છો. અને આ વિડીયો કેવો લાગ્યો? જો સારો લાગ્યો હોય તો લાઈક કરો, સબસ્ક્રાઈબ કરો અને મારા અવારનવાર જે વિડીયો આવતા હોય છે એને તમે જોતા રહેજો. અને માં તમારી ઉપર કૃપા સારી વરસાવી રહે અને માં તમને આશીર્વાદ આપે એવી હું પ્રાર્થના કરું છું. ત્યાં સુધી આવતા વિડીયોમાં મળીશું. ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ.